ZEE5 પર એક વેબ સિરીઝ આવી છે 11-11. આપણે દેશી ભાષામાં કહીએ તો 11-11. હવે આ સિરીઝ છે ને ક્રાઇમ થ્રિલર સિરીઝ છે. આમાં મર્ડર થાય છે, મલ્ટિપલ કેસ છે. તો આમાં નવું શું છે ખબર તમને? ટાઈમ ટ્રાવેલની હારે હારે કેસ સોલ્વ થાય છે. કોરિયન શો એક છે સિગ્નલ કરીને, આ એની રીમેક છે. હવે એ કોરિયન શો તો કેવો હતો એ કે આપણે જોયો નથી. કોરિયન અત્યારે તો બહુ હાલે છે માર્કેટમાં. તો આપણામાંથી ઘણા ફોલોવર્સે કદાચ જોયો હશે તો એ લોકો વધારે જજ કરી શકશે કે ભાઈ બંનેમાં ડિફરન્સ કેવો છે. આપણે એ કોરિયન શો નથી જોયો, એટલે આપણે ફક્ત આ સિરીઝ જોઈ છે એના આધારે રિવ્યૂ કરવાનો છે. તો આગળ તમને સ્ટોરીની વાત કરીએ, વધારે પડતી વાત નથી કરવી સ્ટોરીની. મલ્ટિપલ કેસ છે આમાં. હવે એક હોકી ટોકી છે ને એ ટાઈમ ટ્રાવેલ બે ટાઈમને જોડે છે. એક પ્રેઝન્ટ છે અને એક પાસ્ટ છે. તો એ હોકી ટોકી જોડે છે અને એ ટાઈમ ટ્રાવેલનું એંગલ નાખી અને પછી જે કેસ સોલ્વ કરે છે બે પોલીસવાળા છે એ બધું જ આપણે આમાં જોવાનું છે. એક્ટિંગની વાત કરું તમને તો રાઘવ, અત્યાર સુધી આપણે એને સૌથી પહેલાં તો એની છે ને આ મનોરંજનની દુનિયામાં એન્ટ્રી ડાન્સથી થઈ હતી, તમને બધાને ખબર જ હશે. તો ડાન્સમાં તો એ ખૂબ સારા હતા. પછી એણે એક્ટિંગમાં એણે ટ્રાય કરી. જોકે ડાન્સ પછી તો એણે કોમેડી શરૂઆત કરી, કોમેડી પણ જોરદાર કરી. પછી એણે ZEE5ની વેબ સિરીઝ તમને અભય કદાચ જોઈ હશે, તો એમાં એક વિલન તરીકે એને એન્ટ્રી કરી હતી. એમાં પણ જબરજસ્ત કામ હતું. પછી હમણાં જ રિલીઝ થયેલી કિલમાં પણ વિલન તરીકે કામ કરેલું. અને આ સિરીઝમાં પણ વિલન નથી પણ સિરિયસ અવતારમાં છે. એમાં પણ તમને ઇમ્પ્રેસ કરશે. એટલે રાઘવને આપણે બધી એંગલથી જોઈ લીધા છે, બધામાં ઇમ્પ્રેસ કરે છે. આમાં પણ તમને ઇમ્પ્રેસ કરશે. સિરીઝનું ઇમોશન છે ને એ કંઈક ને કંઈક થોડું ઠીકઠાક કહી શકાય એવું છે. રાઘવ સિવાય પણ જે બીજા કલાકારો છે બધા કલાકારોનું કામ સારું છે. એટલે એક્ટિંગ વાઇઝ સિરીઝ તમને નિરાશ નહીં કરે. VFX આ વખતે સારું છે. ZEE5ની વેબ સિરીઝમાં નકર VFXની બહુ પ્રોબ્લેમ હોય. આ વખતે VFX સારું છે. અમુક બ્લાસ્ટ સીન જે છે ને એમાં કદાચ થોડું આમ તેમ લાગશે. બાકી ઓવરઓલ VFXની વાત કરીએ, પ્રોડક્શન ક્વોલિટીની વાત કરીએ તો જબરજસ્ત છે. બીજી તમને વાત કરું BGM પણ જબરજસ્ત છે. મજા આવી ગઈ. અને બીજી તમને વાત કરું તો સિરીઝમાં નેગેટિવ પોઈન્ટ છે ને બહુ ઓછા કહી શકાય એવા છે. અને આમ તો ઇગ્નોર કરી દો ને તમે સિરીઝ જોઈ લો ને તો પણ ચાલે એવું છે. એટલે જો ટાઈમ ટ્રાવેલવાળું તમને જોવાની મજા આવતી હોય ને તો તમને આ સિરીઝ પસંદ આવશે. અને બીજી વસ્તુ એ છે કે જેણે કોરિયન સિરીઝ સિગ્નલ ઓલરેડી જોયેલી છે તો એ લોકોને કદાચ ગમશે કે નહીં ગમે એ તો એનો પોઈન્ટ ઓફ વ્યૂ રહેશે. કારણ કે એ આપણે જોઈ નથી એટલે કે આપણે કમ્પેરિઝન ના કરી શકીએ. જે લોકોએ જોઈ હશે એ લોકોને વધારે ખબર પડશે કે ભાઈ કેટલું કોપી મારેલું છે, કેટલું આ લોકોએ પોતાનું ઉમેરેલું છે. જે કાંઈ છે આ સિરીઝ જોવાની મને તો મજા આવી. જબરજસ્ત ટાઈમપાસ આપણો થઈ ગયો. 4 સ્ટાર આપીશ. તમે ઓલરેડી જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો આ સિરીઝ તમને કેવી લાગી. અને હા, ફેમિલી સાથે જોવા એવી નથી, કોઈ ન્યૂડ સીન નથી, પણ ગાળો બહુ છે. એટલે વેબ સિરીઝમાં અત્યારે ચાલે છે. ધન્યવાદ.